कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। कड़ी 61। श्री वल्लभ पर रुचि नहीं, ना वैष्णव सो स्नेह, ताको जन्म वृथा जो फागुन को मेह। श्री वल्लभ जो फागुन को मेह। भावार्थ। જેવી રીતે ફાગણ માસનો વરસાદ બિનઉપયોગી હોય છે, નુકસાન કરતા જ હોય છે, તેવી જ રીતે શ્રી વલ્લભ પર જેને રુચિ નથી તેમજ વૈષ્ણવ પ્રતિ સ્નેહ પણ નથી એવા મનુષ્યનો જન્મ તો વૃથા છે। કડી 62। મોં મેં તિલ ભર ગુણ નહીં, तुम हो गुणन के जहाज। रीज बूझ चित राखिए, बाह गहे की लाज। श्री वल्लभ बाह गहे की लाज। भावार्थ। श्री हरिराय चरण વિજ્ઞપ્તિ કરતા આપણને કહે છે કે મારામાં તિલ માત્ર પણ એટલે કે તલભાર જેટલો પણ કોઈ જાતનો ગુણ નથી, અને હે પ્રભુ આપ તો ગુણના જહાજ છો, પ્રસન્નતાથી મારા ચિત્તમાં પધારો, કારણ કે આપે મારો હસ્ત ગ્રહણ કર્યો છે અને સેવકની લાજ રાખવી એ પણ આપણા જ હાથમાં છે। કડી 63। तीन देव के भजन ते सिद्ध होत नहीं काम। त्रिमाया को प्रलय कर हरि मिलवे हरि नाम। श्री वल्लभ हरि मिलवे हरि नाम। भावार्थ। त्रण देवो ब्रह्मा विष्णु અને મહેશ એને ભજવાથી જીવનું કોઈ પણ કાર્ય ક્યારે સિદ્ધ થતું નથી। આથી આ ત્રણ પ્રકારની માયાના જે આવરણો છે એ આવરણોને દૂર કરી શ્રી હરિમિલનનો કૃપા માર્ગ આપે પ્રકટ કર્યો છે અને આ જ માર્ગ સર્વશ્રેષ્ઠ છે। કડી 64। સુમરત જાય ક્લેશ મિટે, શ્રી વલ્લભ નિજ નામ। लीला लहर समुद्र में भींजो आठो याम। श्री वल्लभ भींजो आठो याम। भावार्थ। जे श्री वल्लभना अलौकिक नामનું સ્મરણ કરે છે તેના સાંસારિક બધા જ ક્લેશો નિર્મૂળ થઈ જાય છે અને લીલા સમુદ્રની લહેરોથી આટે પ્રહર એ ભીંજાયેલો જ રહે છે। એટલે પ્રભુની બધી જ લીલાઓનું અનુસંધાન સ્મરણ એને સતત આઠોયામ થયા જ કરતું હોય છે। કડી 65। तिनके पदयुग कमल की चरण रेणु सुखदाय। हिय में धारण किए ते सब चिंता मिट जाय। श्री वल्लभ सब चिंता मिट जाय। भावार्थ। श्री वल्लभ युगल चरणना कमलोनी એટલે કે શ્રી વલ્લભ યુગલ ચરણ કમલની રેણુ સદા સુખદાયી છે। હૃદયમાં ધારણ કરવાથી સર્વ લૌકિક અલૌકિક ચિંતાઓ દૂર થાય છે। આવી રીતે પ્રભુ આપણને સમજાવે છે। આજ માટે આટલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।